Good morning, students. So today we have 23rd lecture. ગઈ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું સુરેખાનો ઢાળ. એ પહેલા સુરેખાનું સમીકરણ સમજાવ્યું હતું અને થોડાક પ્રોબ્લેમ બી કર્યા હતા. તો y બરાબર mx પ્લસ c સુરેખાનું સમીકરણ છે. જો હું ગ્રાફ પ્લોટ કરું કોઈ પણ સુરેખાનો, તો જો m ધન હશે તો એ ગ્રાફ આવા પ્રકારનો હશે. c જો ધન હશે તો y ધન જ્યારે હશે એમાંથી કાપશે, c ઋણ હશે તો અહીંયાથી કાપશે, c શૂન્ય હશે તો અહીંયાથી કાપશે. આ જે ઢોળાવ છે એ કેટલો છે એ m ઉપર આધાર રાખે. જેમ m ની કિંમત વધે તેમ ઢાળ વધતો જાય. ધારો કે અહીંયા એક ગ્રાફ છે ને આ બીજો છે, તો આપણે એવું કહી શકીએ m1 લેસ ધેન m2 હોય તો જ આવો ગ્રાફ બને. m1 ની કિંમત નાની હોય એક રેખા માટે, m2 ની કિંમત મોટી બીજી રેખા માટે, તો ગ્રાફ જો દોરશું તો આવી રીતે ગ્રાફ આવે. કટ ગમે ત્યાં થઈ શકે, મેં અહીંયા બતાવ્યું છે, પણ એ તો c ઉપર આધાર રાખશે. બંને બાજુ એક એક ઘાત હોય એટલે સુરેખા. જો m ઋણ હશે, આ m ધનની વાત થઈ, m ઇઝ ગ્રેટર ધેન 0, પણ જો m લેસ ધેન 0 હશે તો ગ્રાફ તમારા આવા પ્રકારના આવશે. ગમે ત્યાં દોરી શકે એવું નથી. એક વધે અને બીજું ઘટે, બંને ઘટે બંને વધે તો બ્લુ કલર જેવા બને. એક વધે અને બીજા ઘટે તો આ રેડ કલર જેવું થાય. અને એવું નથી કે એટલો ઢાળ ગમે તેટલો હોઈ શકે. આવી વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. આના ઢાળ છે ઋણ કહેવાય અને આના ઢાળ છે એ ધન ઢાળ કહેવાય. જો y બરાબર કોઈ પણ અચળ હોય અને x સ્ક્વેર હોય, મેં તમને સમજાવ્યું હતું k બરાબર 1 લઈને સમજાવ્યું હતું, તો એ જો ગ્રાફ હશે એ કેવો આવશે, એનું આ નામ છે પરવલય. આવો ગ્રાફ આવશે. અહીંયા આગળ x પ્રાઇમ અને આ y. જે સિંગલ ઘાત છે એની બે બાજુ આવે. આ સિંગલ ઘાત વાળું કોણ છે? y. તો એની બે બાજુ તમે એવું કઈ મિરર ઇમેજ કહેવાય આને. ધારો કે અહીંયા હું અરીસો રાખું, અહીંયા અરીસો રાખ્યો હોય તો અરીસાનું પ્રતિબિંબ આવું દેખાય. અરીસાનું પ્રતિબિંબ કેવું દેખાય? આવું દેખાય. આ વસ્તુ છે તેનું પ્રતિબિંબ આવું હશે. પણ જો x બરાબર ky સ્ક્વેર હોય, આ કે ના કે હોવા સરખા જરૂરી નથી, આ કે ના કે સરખા હોવા જરૂરી નથી, આવું જો હોય તો x ની આજુબાજુ ગ્રાફ હશે, એટલે કે આવો હશે. આજે બતાવે છે એ x બરાબર kx સ્ક્વેર છે અને આનો જે આકાર છે એ કે ઉપર આધાર રાખે. પહોળો થવો, સાંકડો થવો, કોની ઉપર આધાર રાખે? કે ઉપર. આજે ગ્રાફ મેં કીધો એ કોનો કીધો તો? પહેલાનો, એટલે કે y બરાબર kx સ્ક્વેર.
આને કહેવાય છે પરવલયાકાર. શું કહેવાય? પરવલયાકાર. આ બે વાત આપણે છેલ્લા લેક્ચરમાં સરસ રીતે સમજ્યા. બીજું એવું કીધું કે ઢાળ. તો જો એક રેખા હું લઉં, કોઈ પણ લઈ શકું, હું અત્યારે એક લઉં છું, આવી એક રેખા છે, તો એનો ઢાળ એટલે શું? તો કે આટલી બાજુ ભાગ્યા આટલી બાજુ. આને કીધું તો આપણે ડેલ્ટા વાય, આને કીધું તો ડેલ્ટા એક્સ. તો ઢાળ બરાબર શું થાય? ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા એક્સ. અને અહીંયા જો થીટા હોય તો ટેન થીટા પણ શું થાય? ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા એક્સ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલે આ કહી શકાય ઢાળ એટલે ટેન થીટા. સુરેખાનો ઢાળ ગમે તેટલો ભાગ લઈને તમે ગણતરી કરો, તમે એટલી ગણતરી કરો, આટલી ગણતરી કરો તો સરખો આવે. એટલે સુરેખાનો ઢાળ અચળ રહે છે, અથવા જેનો ઢાળ અચળ રહે છે તે સુરેખા હોય. પછી સમક્ષિતિજ રેખાનો ઢાળ કેટલો હતો? તો કે 0. અને ઉર્ધ્વ રેખા હતી એનો ઢાળ કેટલો હતો? તો કે અનંત. ઢાળ 1 એટલે જેટલી ઊંચાઈ એટલું સમક્ષિતિજ. જો આ ડેલ્ટા વાય બરાબર ડેલ્ટા એક્સ હોય, સોરી, ડેલ્ટા વાય બરાબર ડેલ્ટા એક્સ હોય તો ઢાળ 1 થાય. ટેન થીટા બરાબર 1 થાય. થીટા 45 થાય. આ ઢાળ ધન છે કે મેં તમને કીધું ને, રેખા જે બ્લુ કલરની ઢાળ હતી, ધન હતો. જો આમ હોય તો ઢાળ ઋણ થાય. ટેન થીટા ઋણ આવશે. ટેન થીટા શું આવશે? ઋણ આવશે. આ જે રેખા છે પરવલય, એનો અલગ અલગ જગ્યાએ ઢાળ જુદો જુદો છે. જેમ હું અહીંથી દૂર જાઉં ઢાળ વધે છે, આ બાજુ એમ ઢાળ વધે છે, ઋણ વેલ્યુ વધે છે. તો કોઈ પણ બિંદુએ મારે ઢાળ જોતો હોય તો શું કરવાનું? હવે આ તો સમજાઈ ગયું. તો જો પરવલયનો માર્ગ અથવા તો કોઈ પણ વક્રનો ઢાળ જોતો હોય, કોઈ પણ વક્ર હોય, તો શું કરવાનું? તો મારે શું કરવાનું સમજી લઈએ આપણે. ધારો કે હું એક ગ્રાફ દોરી નાખું. આ એક મારો પરવલય આકારનો ગ્રાફ છે, આવી રીતે. હવે મારે આનો ઢાળ લેવો છે અલગ અલગ જગ્યાએ. બહુ અગત્યનું છે. તમને એમ થાય કે આવું અત્યારે શીખવાડો છે લેવા, તો કોઈ પણ મેં તમને પહેલા કીધું હતું કે કોઈ પણ સારી બુક હોય તો એનું શરૂઆત ક્યાંથી થાય? મેથેમેટિક્સથી થાય. અને હા મિત્રો, જે પહેલી વખત જોતા હોય તો મારે એની નમ્ર વિનંતી છે આગળના વિડીયો જોવે તો સમજાશે. વિડીયો તમને જો ગમે તો તમે લાઈક કરજો, કારણ કે લાઈક કરશો તો મને ગમશે. શેર પણ કરજો બીજા મિત્રો સાથે. જ્ઞાન તો વહેંચવાથી વધે. આંગળી સીધ્યાનું પૂર્ણ લ્યો, બીજાને પણ લાભ મળે. એટલા માટે તો ફ્રી આપણે કર્યું છે. બધા માટે, બધા જોવે નહીં. હું ખુશ થાય છે વધુ વધુ વિડીયો જોશે તો બધાને તમે શેર કરજો અને આગળના વિડીયો જોઈ લેજો. આ વિડીયો સંપૂર્ણપણે જોવાના, નોટબુક તૈયાર રાખવાની, લખવું જવાનું. બરાબર છે? ઓકે. હવે પાછા આનો ઢાળ મારે જોતો. તો ધારો કે અહીંયા હું 1 લઉં છું, અહીંયા હું 2 લઉં છું, અહીંયા 3 લઉં છું, અહીંયા ધારો કે હું 2 લઉં છું, અહીંયા 4 લઉં છું, અહીંયા 6 લઉં છું, અહીંયા 8 લઉં છું. હવે મારે ઢાળ જોવે છે કોઈક બિંદુ પાસે. ધારો કે મારે અહીંયા ઢાળ જોવે છે, તો જ્યાં ઢાળ જોતો હોય ત્યાં મારે એક સ્પર્શક દોરવાનો. આને સ્પર્શક દોર્યો કહેવાય. અને શું દોર્યું કહેવાય? સ્પર્શક. એક જ બિંદુમાંથી પસાર થાય એવો સ્પર્શક કહેવાય. તો હું સ્પર્શક દોરું છું, સોરી, સ્પર્શક દોરું છું. જ્યાં મારે જોતો નથી મારે સ્પર્શક દોરવાનો. બરાબર છે? સ્પર્શક દોરી કાઢ્યો. હવે આનો ઢાળ એટલે તમારી જે રીતે બિંદુનો ઢાળ કહેવાય. ધારો કે આ બિંદુ મેં અહીંયા લીધું છે, એક, એ બિંદુ. તો એ બિંદુનો ઢાળ કેટલો કહેવાય?
તો કે આ રેખા તો બની ગઈ ને હવે, તો અહીંયા આગળ હું શું કરીશ, અહીંયાથી હું આમ લાઈન દોરી કાઢીશ. આને મારે શું કહેવાનું, ડેલ્ટા એક્સ કહેવાનું. આને મારે શું કહેવાનું, ડેલ્ટા વાય કહેવાનું. સમજમાં આવ્યું? પછી ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા એક્સ કરીશું તો મને ઢાળ મળશે ક્યાં આગળ, એ બિંદુ પાસે. આને હું 1 કહું છું, 1 કહું છું. ખબર પડી? હવે જો મારે અહીંયા ઢાળ જોતો હોય, ધારો કે બી બિંદુ પાસે ઢાળ જોતો હોય, તો કોઈ વાંધો નથી. બી બિંદુ પાસે મારે સ્પર્શક દોરવાનો, એટલે બિંદુ પાસે હું સ્પર્શક દોરું. હા, કલર બીજો લો તો તમને મજા આવશે. બીજો કલર લઉં છું તો અહીંયા ઢાળ લેવાનો. ફરી વાર મારે શું કરવાનું, જેમ આગળની પ્રોસેસ કરી એમ અહીંયાથી આમ લઈ લેશું. ઓકે, યસ, આમ લઈ લેશું. તો આ જે આવ્યું એને કહેવાનું ડેલ્ટા વાય, અને કહેવાનું ડેલ્ટા એક્સ. સોરી, થોડું મને માફ કરજો, એકના એકમાં બે દોરાતા હોય એટલે એવું બનવાનું થોડું. તો આટલો જે ભાગ છે ને અહીંયાથી અહીંયા સુધીનો, એને હું શું કહીશ, ડેલ્ટા વાય 2 કહીશ. સોરી, ડેલ્ટા એક્સ 2 કહીશ. થોડી મજા નથી આવતી પણ હવે તમે થોડું માફ કરજો મને. ડેલ્ટા એક્સ 2 કહીશ. ઓકે, આ ડેલ્ટા x1 હતું, ડેલ્ટા એના માટે હતું. તો હવે આ મારું ડેલ્ટા y2 થયું, એટલું મારું ડેલ્ટા x2 થયું. તો આ ભાગ્યા હું આ કરું તો બી બિંદુનો ઢાળ મળે. સમજમાં આવ્યું? ડેલ્ટા y2 ભાગ્યા ડેલ્ટા x2. તો તમે જોઈ શકો આ જે છે અને આ બે, તો કોણ મોટું લાગે છે તમને, કોનો ઢાળ વધારે હશે? તો દેખાય આવે છે ને કે આ જો વધારે ઊંચું છે, આ ઓછું છે, અને આમાં એવું નથી. તો ઢાળ 2 એ ઢાળ 1 કરતા મોટું છે. તમે આના માટે બી ગોતી શકો. એટલે જે બિંદુએ તમારે ઢાળ શોધવો હો ત્યાં આગળ એક સ્પર્શક દોરવાનો, એ સ્પર્શકનો ઢાળ એટલે જે તે બિંદુ પાસેનો ઢાળ કહેવાય. આ બધા જ કોન્સેપ્ટ કામમાં આવવાના છે, એટલે તમે સમજો. પછી ત્યારે સીધી આપણે વાત કરશું એ બિંદુનો ઢાળ વધારે છે કે બી બિંદુનો, તો તમને આઈડિયા આવી જવો જોઈએ કે બી બિંદુ પાસે ઢાળ વધારે છે, એ બિંદુ પાસે ઢાળ ઓછો છે. આ બિંદુ પાસે ઢાળ જોતો હોય તો ત્યાં સ્પર્શક દોરવાનું. આ બિંદુ પાસે ઢાળ જોતો હોય ક્યાં આગળ, ઓ બિંદુ પાસે, તો બિંદુ પાસે ઢાળ મારે જોતો છે અહીંયા આગળ. તો આડી રેખા બની ગઈ, આ બની ગઈ, તો અહીંયા આગળ ઢાળ 0 આવશે. ગણવાની જરૂર નથી. તો ઢાળ બરાબર 0. બરાબર છે? બરાબર છે. તો આવી રીતે આપણે ઢાળ શોધી શકીએ. હવે આના આધારે પૂછાયેલા પ્રશ્નની થોડી વાત કરું કે નીટ જીમાં પૂછાય. એક એનું ઉદાહરણ તરીકે તમને આપું છું. નીટ જીમાં પૂછાયેલો પ્રશ્ન છે કે મારી પાસે એક કર્વ છે, વક્ર છે મારી પાસે. કેવો છે? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબનો. તો હું એક આવું દોરું છું. આવું છે કંઈ. આ કોઈ પણ પ્રકારનો હોઈ શકે. અહીંયા હું ઓ કહું, અહીંયા હું એ કહું, સોરી, અહીંયા હું એ કહું, સોરી, અહીંયા હું બી કહું, અહીંયા હું સી કહું, અહીંયા હું ડી કહું. ઓકે, હવે પ્રશ્ન એવો બનાવીએ, કયા બિંદુ પાસે ઢાળ 0 છે? કયા બિંદુ પાસે ઢાળ 0 છે? પાસે ઢાળ 0 છે. તો જે બિંદુ પાસે મારે ઢાળ શોધવું, ત્યાં શું દોરવાનું? સ્પર્શક. જો એ બિંદુ પાસે તો અહીંયાનો સ્પર્શક, અહીંયા જોતો તો અહીંયાનો સ્પર્શક, અહીંયા જોતો હોય તો અહીંયાનો સ્પર્શક. સી અહીંયા હું લઉં છું, સોરી, સી અહીંયા લીધી દીધેલો છે. થોડુંક યસ, આ સી છે. તો અહીંયાનો સ્પર્શક, ડી એટલે અહીંયાનો સ્પર્શક. તો તમે જુઓ આડી લાઈન થઈ ગઈ, તો આનો જવાબ આવશે બી બિંદુ પાસે. સમજમાં આવ્યું? બીજો પ્રશ્ન બનાવું છું, કયા વિસ્તારમાં ઢાળ ઋણ છે? તો અહીંયા જો આ ઢાળ ધન કહેવાય, આમ છે એટલે આ ઢાળ 0 છે, આ ઢાળ ઋણ છે. યાદ આવી ગયું? તો કયો વિસ્તાર કહેવાય?
બીસી વિસ્તાર. બીસી વિસ્તારમાં ઢાળ કેવો છે? ઋણ છે. પછી એવો પ્રશ્ન બનાવીએ, કયા વિસ્તારમાં ઢાળ મહત્તમ છે? તો અહીંયા ઢાળ તમે જુઓ તો આટલો થાય છે, અહીંયા ઢાળ જુઓ તો આમ થાય છે, અહીંયા ઢાળ જુઓ તો આમ થાય છે, અહીંયા આમ થાય છે. તો આ બાજુ AB અને BC બાજુ સરખો છે એવું લાગે, પણ આ ધન છે ને આ ઋણ છે. સમજમાં આવ્યું? તો અહીંયા જવાબ આવશે AB વિસ્તારમાં ઢાળ કેવો છે? મહત્તમ છે. તો આવા બધા પ્રશ્નો પૂછાય તો તમને આપી શકાય, અને આવા પૂછાય છે. હવે તમને ખબર પડી કે એટલું બધું સમજાવ્યા પછી આવા પ્રશ્નોના જવાબ આપવા માટે આપણે સમજ્યા હતા. આવા પ્રકારના પ્રશ્નોના જવાબ આવડે એટલા માટે આપણે આટલી બધી એક્સરસાઇઝ કરી છે. તો કોઈ પણ બિંદુએ ઢાળ જોતો હોય તો મારે સ્પર્શક લેવાનો. વિસ્તારમાં જોવાનું તો આખી બે બિંદુને જોડી દેવાના. O થી A વચ્ચે તો એ અહીંયા જોડી દેવાનો, A થી B દાબીને જોડી દેવાના, B થી C દાબીને જોડી દેવાના, C થી D અહીંયા જોડી દેવાના. એ વાત સમજાઈ ગઈ છે મારા ખ્યાલથી. બરાબર છે મિત્રો? તો આવી રીતે આપણે ઢાળ શોધીએ. હવે આ એક મેન્યુઅલ મેથડ છે. તમારે ગ્રાફ દોરવાનો, પછી ઢાળ શોધવાનો. પરંતુ જો તમારી પાસે ગણિત સારું હોય તો તમારે ગ્રાફ દોર્યા વિના પણ ઢાળ શોધી શકાય છે. ગ્રાફ નહીં દોરવાનો. અને એ જે મેથડ છે એ મેથડની હવે આપણે ચર્ચા કરવાની છે, જેને કહેવાય છે વિકલન. જેને કહેવાય છે વિકલન. વિદ્યાર્થી મિત્રો, વિકલન તમારે 12મા ધોરણના ગણિતમાં આવે છે. અને એવું કહેવાય જેનું વિકલન સારું, જેને સંકલન સારું, જેને કલન શાસ્ત્ર કહેવાય છે. ગણિતનું કલન શાસ્ત્ર. જેનું કલન શાસ્ત્ર સારું એનું ગણિત સારું એવું કહેવાય. જે બહુ સારા માર્ક લાવે એનું કલન શાસ્ત્ર બહુ સારું હોય. તો સ્વાભાવિક છે કે થોડું ડિફિકલ્ટ હશે કલન શાસ્ત્ર. ગણિતનો ભાગ આપણે ફિઝિક્સમાં ભણવાનો છે, અને એ પાછું 11th અને એ પાછું શરૂઆતમાં. તો થોડું તમને ગળા હેઠે ઉતરતા વાર લાગે, પણ કડવું છે માનીને થોડું પીવાનું, પણ પછી બહુ નરવાઈ રહેશે. નરવાઈ પી જવાનું. ઉકાળો અત્યારે પીતા છો તમે, શરીર માટે સારું. એટલે જે કહીએ છે એને માનીને તમારે પી જવાનું. તમારા મમ્મી પપ્પાનું તમે મમ્મી પાઈ દે ને કડવું પરાણે, તમે પ્રશ્ન પછી ન કરો, ન ભાવે બરાબર છે, થોડો તમે કદાચ વિરોધ બી કરતા હશો, પરંતુ તમે મમ્મી સામે પછી ઝૂકી જતા હશો અને પી જતા હશો. એવી રીતે એઝ એ ટીચર તરીકે હું તમને કહું છું, આ થોડું ડિફિકલ્ટ શરૂઆતમાં લાગશે, પણ ડિફિકલ્ટ નથી. પાછું થોડું લાગે શરૂઆતમાં, પણ પછી બહુ સરળ છે. એ મારા ઉપર વિશ્વાસ રાખજો. તો હું હવે થોડું વિકલન સમજાવવા જઈ રહ્યો છું. બરાબર ધ્યાન રાખજો. વિકલન બરાબર ધ્યાન રાખજો. એ શરૂ કરતા પહેલા મારે આજનો પ્રશ્ન તમને આપી દેવો છે. બરાબર છે? તો આજનો પ્રશ્ન તરફ આપણે જઈએ છીએ. તો આજનો પ્રશ્ન, જો y બરાબર a⁵ વર્ગમૂળમાં b upon c² હોય તો y ની પ્રતિશત ત્રુટિ શોધો. ડેલ્ટા a upon a બરાબર 0.5, ડેલ્ટા b upon 0.4, ડેલ્ટા c upon c બરાબર 0.1 છે. તો આગળ પ્રશ્ન તમને આપી દીધો છે, અને તમે સરસ રીતે ગણશો જ. આટલી બધી ઉતાવળ નથી કરવાની કે વિડીયો બી મૂકી દેવાનો એક બાજુ. તમને આજે એક મારી
આજે જે અનુભવ થયો એની એક વાત કરવી છે કે લોકડાઉન ખોલ્યું એટલે એક હોસ્પિટલમાં મારે જવાનું થયું, એટલે ત્યાં જે ડાયલોગ બાજી થઈ એની તમને વાત કરું. આમ તો આવી બધી બહુ વાતો આપણે ક્લાસ હોય તો કરી શકીએ, વિડીયોમાં કરવી મુશ્કેલ છે, પણ આ એક આજની ઘટના છે એટલે તમને કહું છું, જેથી કે તમને થોડું મોટિવેશન મળે. એક બેનને એડમિટ કરવા પડ્યા હતા ડિલિવરી માટે, એટલે ડોક્ટરે ચાર્જ કર્યો 40,000 રૂપીસ. સિઝેરિયન કરવું પડ્યું, એટલે જે બીજા જે હતા મારા પરિચિત એ કહેતા એટલા બધા સર રૂપિયા ન હોય ને, 40,000 તો બહુ વધારે છે, તમારા ઓપરેશન કરતા તો વધીને અડધી કલાક થઈ, અડધી કલાકના એટલા બધા. તો હું કહેવા એ માંગુ છું કે અડધી કલાકના 40,000 પછી ભલે દવા સાથે ના થાય, તો એ કાબેલિયત મેળવવા માટે એને બહુ મહેનત કરી છે, બાકી અડધી કલાકમાં કાંઈ ના થાય. અડધી કલાકમાં એ 40,000 ચાર્જ કરી શકે એવી હેસિયત એની મેળવી છે, અને એના માટે પોતાનું લોહી રેડ્યું છે, ખૂબ જ મહેનત કરી છે, અને એટલા માટે આપણે એની પાસે જવું પડતું હોય. ડોક્ટરની કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં લોહી રેડવું પડે છે. તમે જો વિડીયો જોતા જોતા કંટાળી જતો તો આવો વિચાર કરવાનો કે ભાઈ કંટાળવાનું નથી, મારે હેસિયત હાસિલ કરવાની છે. આના અલગથી લેક્ચર આપણે આપતા હોઈએ છીએ મોટિવેશનના, પણ અત્યારે આ બધું પોસિબલ નથી. પછી ભાઈ બીજા બેન વર્કર એને પૂછતા હતા કે તમારો પગાર કેટલો છે, તો કે મારે કે મહિનાના 8,000 રૂપિયા મને આપે છે સાહેબ, ઓવર ટાઈમ કરું તો વધારે મળે. એટલે ભાઈ અંદરો અંદર વાતો કરતા હતા, હું સાક્ષી હતો, કે અડધી કલાકના 40,000 બેનને મૂળ 8,000 આપે છે, મહિનો આખો કામ કર્યા પછી. તો એ ન્યા સુધી મુકામે પહોંચવા માટે તમારે બાળપણમાંથી પસાર થવાનું, યુવાવસ્થામાંથી પસાર થવાનું છે, અને એમાં જે તમે કરેલું છે, વાવેલું છે, એ તમારે ત્યારે ઉગવાનું છે. તમે બાળપણમાં, અત્યારે યુવાવસ્થામાં, ટીન એજમાં તમે નહીં કરો તો પછી ઉગવાનું ક્યાંથી હોય. તો આજનો મારો મેં જોયો અનુભવ કે એક વ્યક્તિ, આવું તો બધી જગ્યાએ હોય છે પણ આ તો તાજું છે એટલે તમને બધાને કહું છું. એટલે જો તમારે હેસિયત હાસિલ કરવી હોય તો તમારે લોહી રેડવું પડે, મહેનત કરવી પડે, પરસેવો પાડવો પડે, મોજ શોખ મૂકી દેવા પડે, જજુમવું પડે. કોઈ પણ વસ્તુ તો જ એચીવ થઈ શકે જ્યારે તમે તમારા મોજ શોખ મૂકી દો. મોજ શોખ બધે નડે છે. સરસ મજાનું જમો એનો કોઈ વાંધો નથી, પણ મોજ શોખમાં જો ચડી ગયા તો જિંદગીની અંદર પછી કંઈ કરી શકાતું નથી. હસિયત તમારી યુવાવસ્થામાં મેળવવા માટેનું પગથિયું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ગંભીર થઈ જાઓ ભણવાની બાબતમાં. હા, હસી મજાક હોય ત્યારે ભણવાનું મૂકીને હસી મજાક કરી જ લેવાની પાછી, એ પણ જરૂરી છે, પણ ભણવાનું તમારું ગંભીરતાથી હોવું જોઈએ. વિડીયો સંપૂર્ણપણે જોતા રહ્યો. ઓકે, આજની વાત છે એટલે મેં તમને એટલી શેર કરી, બાકી તો વાતો ખૂટે ને એટલી બધી અમારી પાસે હોય છે. રૂબરૂ જ્યારે મળવાનું થશે ત્યારે ચોક્કસ વાતો કરીશું. ઓકે, મારે વાત કરવાની હતી વિકલન મિત્રો. વિકલન, મેં તમને કીધું એ મુજબ વિકલન એક એવું કલન શાસ્ત્ર છે જે ગણિતની અંદર આવે છે, અને જેનું વિકલન શાસ્ત્ર સારું, એનું મેથેમેટિક્સ સારું છે એવું કહેવાય. જે સારું સ્કોરિંગ કરતો હોય એનું વિકલન શાસ્ત્ર સારું હોય. તો એનો આપણે ફિઝિક્સમાં ઉપયોગ કરવાનો છે, એટલે મારે તમને થોડું શીખવાડવું જરૂરી છે. અમુક નિયમો છે એના. તો હું શરૂઆત આવું કરું કે તમારી પાસે આમ આવે કે એક્સ ગુણ્યા એક્સ, તો તમે શું કરો, તો કે એક્સ ની 1 ઘાત, 1 ની 1 ઘાત એટલે વર્ગ થાય. હું એમ કહું xy/y² હોય તો શું કરો, તો કે x આમનું રાખવું અને y ની માથે 1 - 2 કરું, એટલે x y - 1 થઈ જાય. થાય ને આવું?
પછી હું એમ કહું કે dx સ્ક્વેર અપોન dx કરું તો તમે એમ કહો dd ઉડી જાય અને x ઉપર જતો રહે, x જવાબ આવે. તો હું એમ કહું આમાં x જવાબ આવતો નથી. આ સાચું છે, આ સાચું છે, પણ આનો જવાબ આવે છે 2x. શા માટે? તો મારો બીજો પ્રશ્ન એવો હોય છે કે તમને હું એમ પૂછું કે આના બરાબર શું જવાબ આવશે, તો તમે મને તરત કહેવાના કે અહીંયા 12 આવશે, અહીંયા 7 આવશે, અહીંયા 1 આવશે. એટલે મારો પ્રશ્ન એવું છે, એવું કોણે કીધું, 12 કોણે કીધું? તો તમે એવું કહેશો કે અહીંયા ગુણાકારની નિશાની દર્શાવે છે એટલે 12 થાય છે, અહીંયા વત્તાની નિશાની છે એટલે 7 થાય છે, અહીંયા ઋણની નિશાની છે એટલે 1 થાય છે. તો મિત્રો આ પણ એક પ્રકારનો ઓપરેટર છે. આ બધા ઓપરેટર કહેવાય. શું કહેવાય? ઓપરેટર. તો આ પણ એક ઓપરેટર છે, આ પણ ઓપરેટર છે, આ પણ ઓપરેટર છે. આ એવું કહે છે 4 માં 3 ઉમેરો, આ એમ કે 4 ને 3 વડે ગુણો, આ એમ કે 4 માંથી 3 બાદ કરો, આ એમ કે છે x સ્ક્વેર નું વિકલન કરો. આ શું કહે છે? x સ્ક્વેર નું x ની સાપેક્ષ વિકલન કરો. તો આવો જવાબ આવે 2x. આવ્યું નવાય. તમે વિચારો, તમે જયારે ગુણાકાર વિશે, સરવાળા વિશે, માઇનસ વિશે નહોતા જાણતા ત્યારે તમને કન્ફ્યુઝ થતા હશો કે મારે શું કરવાનું, આમાં કાંઈ મને ખબર નથી પડતી. પણ જ્યારે તમને ખબર પડી કે આ તો ગુણાકારની નિશાની છે એટલે આમ કરવાનું, વત્તાની નિશાની છે આમ કરવાનું, ઋણની નિશાની છે આમ કરવાનું, તો જ્યારે તમે આના વિશે બરાબર સમજી જશો તો તમે બી કહેશો કે ભાઈ x સ્ક્વેર હોય તો 2x જ થાય ને, હવે હું ક્યારની માથામાં કરે છો. જેને નહીં આવડતું એને તમે આવું કહેશો. એટલા માટે આ મેં તમને ખાલી જેમ આ તમને આવડી ગયું એવું જ આવડી જવાનું છે. તમારે હળવા ફૂલ થઈને ભણવાનું છે, બરાબર? તો આનો નિયમ છે, આને શું કહેવાય? x સ્ક્વેર નું x ની સાપેક્ષે વિકલન. ડિટેલ્સમાં બધું આવશે, પણ મારે અત્યારે મેથેમેટિક્સનો જેટલો ભાગ ઉપયોગ કરવો છે એની જ ખાલી વાત કરીશ. તો કોઈ પણ નું વિકલન મારે જોતું હોય તો કે d/dx x⁴n હોય તો n ને આગળ મૂકી દેવાનો, જેમ અહીં 2 ને મૂકી દીધા એમ. પછી પાછો x હતો તો x મૂકવાનું, અહીંયા t હોય તો t મૂકવાનું, y હોય તો y મૂકવાનું, z હોય તો z મૂકવાનું, જે હોય મૂકી દેવાનું. અને અહીંયા જે ઘાત હતી એ ઘાત ઓછી કરી નાખવાની. આ નિયમ મુજબ અહીં n બરાબર કેટલા છે? 2. એટલે આપણે કીધા 2x⁴ - 1 એટલે કે 2x, એટલે આવું આવ્યું. એટલે આનું વિકલન કર્યું કહેવાય. આ એક નિયમ બન્યો. આવા બહુ બધા નિયમો છે, એમાંના અમુક નિયમો આપણે ફિઝિક્સમાં ભણવાના છે, જે આપણે ઉપયોગ કરીશું ફિઝિક્સના દાખલા ગણવા માટે. શું કરવા માટે? ફિઝિક્સના દાખલા ગણવા માટે. એક નિયમ સમજાઈ ગયો. બીજું ઉદાહરણ આપું. ધારો કે મારી પાસે આમ છે કે x 5 છે તો એનું વિકલન શું થાય? તો વિકલન કરવા માટે બાજુમાં શું કરવાનું? d/dx. તો 5 આગળ આવી જશે, 5 માંથી એક ઘાત ઓછી થઈ જશે એટલે કે 5x⁴. આનો જવાબ આવી ગયો. બીજું. ત્રીજું d/dx અને 4x³ છે તો હવે 4 આવી ગયો. અહીંયા તો નહોતું, અહીંયા પણ કાંઈક તો હતું, 1 હતો તો 1 હતો તો આપણે દેખાતો નથી. અહીંયા 4 છે તો કોઈ વાંધો નહીં, 4 એમનું રાખી મૂકો. હવે મારે આટલાને ધ્યાનમાં રાખવાનું છે. તો તગડો આગળ આવી જશે, તગડામાંથી એક ઓછો થઈ જશે એટલે 4 તેરી 12 થઈ જશે. સોરી, 12 થઈ જશે. x ની માથે 2 ઘાત થઈ જશે. કોઈ કે આમ છે મારી પાસે d/dx અને x³/3. કાંઈ વાંધો નથી, આ તગડો તો અલગથી છે, એને જુદો રાખો. d/dx કરી કાઢો, x³ કરી નાખો, અને મેં 4 ને જુદો જ પાડ્યો કહેવાય. તો 1/3 તગડો આગળ આવી જશે, તગડામાંથી એક ઓછો થઈ જશે એટલે બગડો થઈ જશે, પછી 3 ઉડી જાય એટલે આનો જવાબ આવે x². માઇનસ ઘાત હોય ચિંતા નહીં કરવાની, એના માટે જ નિયમ લાગુ પડશે. તો કે d/dx 1/x² કરવાનું થયું તો કાંઈ વાંધો નથી. d/dx x ની માથે -2 થઈ ગયું, ઓછા ઉપર ગયા એટલે -2 ઘાત આગળ આવી ગઈ, x⁻² તો છે જ તે નિયમ પ્રમાણે ઓછો 1 કરી નાખવાનો.
તો -2x⁻³ આ બધા એક નિયમની વાતો આપણે કરી, એક જ નિયમની વાત છે. હવે એક કરતા વધારે પદો હોય, દાખલા તરીકે આમ છે x³ છે વત્તા x² છે વત્તા 1 છે. હવે આનું મારે વિકલન કરવું છે તો d/dx, એ પહેલા એક ઉદાહરણ દઈ દઉં, સોરી મેં વાત કરી તો પછી કહું. હવે હું d/dx 5 લે, મારી પાસે x નથી, કાંઈ વાંધો નથી, તો આનો જવાબ 0 આવશે. શા માટે? તો d/dx 5 અને x ની માથે 0 લખીએ કે નહીં, એકડો છે જ તે, એક એટલે હું 1 ની માથે 0, તો x ની માથે 0, 5 એમનું એમ, 0 આગળ આવી જશે, x ની માથે 0 ઓછા 1, પણ 5 કોઈ પણ 0 વડે ગુણો તો 0, પણ આપણે લાંબુ કરવાનું નથી. કોઈ પણ અચળ આવે, અચળ કહેવાય, અચળનું વિકલન 0 લઈ લેવાનું હંમેશા. કોઈ પણ અચળનું વિકલન 0, અચળ જ આવે ત્યાં વિકલન 0, પણ આ અચળ ગુણાકારમાં છે એટલે 0 નથી. એક કરતા વધારે પદો આવે તો શું કરવાનું? એક કરતા વધારે પદો, દાખલા તરીકે x³ વત્તા x² વત્તા 2, તો આગળ મેં તમને શીખવાડ્યું આનું વિકલન શું થશે? હવે તો કે 3x² થશે. શું થશે? x² નું થશે 3x². પછી x² નું વિકલન શું થશે? તો બગડો આગળ આવી જશે 2x, જ્યાં મેં તમને કીધું એ મુજબ 2x, x² નું સમજમાં આવ્યું? અને અચળ બગડો છે એનું શું થઈ જશે? 0 થઈ જશે. તો આનું d/dx હું કરું તો મારે પદો બધા લેવાના, ધન નિશાની ધન રાખવાની, ઋણ હોય તો ઋણ લેવાની. તો આ એક નિયમની મેં તમને વાત કરી છું. એવું આપણે cos હોય, sin હોય, ઘણા બધા હોય. તો વિકલનની મદદથી આપણે ઘણા બધા દાખલાઓ ગણી શકતા હોઈએ છીએ, એટલે આનું ખૂબ જ મહત્વ છે અને મહત્વ સમજવાનું. હવે ક્યાં મહત્વ છે પહેલી વાત તો એ તમને કરી દઉં કે હું આગળના એક દાખલામાં જતો રહું છું ટેમ્પરરી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત જ્યારે કરી ત્યારે મેં દાખલો કરાવ્યો તમને, y = 3x, આનો મારો ઉપયોગ કરવો છે. સમજો કે y = 3x, એની રેખા કઈ હતી? તો આવડી આ y = 3x દર્શાવે છે આ રેખા, અમે દોરાવેલી તમને ખબર છે. હવે એનું વિકલન કરી શકું છું, dy/dx, એટલે y બરાબર કેટલા છે? તો કે 3x છે. તો મેં તમને હમણાં સમજાવ્યું ને, તગડો આગળ આવતો રહેશે, d/dx અને x, સોરી યસ. હવે અહીંયા કેટલી ઘાત છે? તો કે 1 ઘાત છે, તો 1 આગળ આવી જશે. x⁻1 - 1 નિયમ પ્રમાણે કયો નિયમ આપણે કીધો? n(x)(n-1). તો આ 1 ઘાત આગળ આવી, 1 ઓછો થઈ ગયો, તો 3 × 1, x ની માથે 0 એટલે 1, એટલે શું આવ્યા? 3. તો dy/dx આનું કેટલું આવ્યું? 3. વિકલન કેટલું આવ્યું? 3. ઢાળ કેટલો છે? અહીંયા જુઓ 3. હું આનો અર્થ શું કહેવા માંગુ છું? ઢાળ એટલે 3, વિકલન એટલે 3, tan θ એટલે 3. તો આનો અર્થ એવો થયો, ઢાળ ખુદ tan θ 1 અને ઢાળ ખુદ tan θ ખુદ વિકલન. એટલે કોઈ પણ નું વિકલન કરો ત્યારે તમને શું મળે? ઢાળ મળે. આવું થયું. એટલે મેં તમને વચ્ચે એવું કીધું ને કે તમારે ગ્રાફ દોર્યા વિના પણ ઢાળની ખબર પડી જાય. તો આ ખબર પડી ગઈ કે y = 3x નો ઢાળ કેટલો થશે? તો કે 3. અહીંયા તો બહુ સિમ્પલ છે એટલે 3, પણ ઘણી વખત કોમ્પ્લિકેટેડ આવશે તો પણ તમને ખબર પડી જાય. વિકલન કરવાથી તમને ઢાળ મળે. વિકલન કરવાથી તમને ઢાળ મળે. શું? વિકલન કરવાથી ઢાળ મળે. tan θ લેવાથી ઢાળ મળે. Δy/Δx કરવાથી ઢાળ મળે. તો આ મુદ્દો મારે સમજાવવાનો હતો. ઢાળનું મહત્વ કેટલું? તો કે કોઈ પણ નું વિકલન કરવાથી ઢાળ મળી જશે. આ ઢાળ હોય ત્યારે ઘણી જગ્યાએ ઉપયોગ થવાનો છે, પણ જ્યારે જેમ આપણે આગળ વધશું, મેં તમને કીધું ને, તો એ મુજબ તમને સમજણ ઊભી થતી જશે અને પરસેવો પાડવો પડશે, ધીરજ રાખવી પડશે, તો તમે આગળ વધી શકશો. આટલા વર્ષના અનુભવ પછી તમને કહું છું, મહેનત કરે એ છોકરો કોઈ દિવસ પછી પાછો પડતો નથી.
એટલે અત્યારે મન મક્કમ બનાવીને બેસતા શીખો. 9 વાગ્યાનું લેક્ચર હોય તો 9 વાગે તમારે જોવા બેસી જવાનું છે. 9 વાગે જોવા બેસી જવાનું છે. બરાબર છે? અને વચ્ચે પ્રશ્ન પૂછે એટલે છેલ્લે તમારે જવાબ દઈ દેવાનો છે. હવે જે લોકો રજીસ્ટર નથી થયા એ લોકો પણ આ નંબર ઉપર પોતાને આવડી ગયું છે એવું જવાબ આપી શકશે. હું એનો નંબર અહીંયા લખી દઉં છું. નંબર એનો હું લખી દઉં છું. તો નંબર એક જ મિનિટ હો. તમારે લોકોએ આ નંબર ઉપર 9974796414 ઉપર વોટ્સએપ કરીને જવાબ દેવાનો. વિમલ સર છે આ નંબર ઉપર તમારે વોટ્સએપ કરીને તમારે મેસેજ કરવાનો કે આનો જવાબ આ આવે છે. ઓકે, અને એ તમારું ધ્યાનમાં લેવામાં આવશે. આ પ્રશ્નનો જવાબ તમારે અહીંયા મોકલવાનો થાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.